જય શ્રી કૃષ્ણ મિત્રો, તરુણ દુનિયામાં આપનું ફરીથી સ્વાગત છે। આજની રેસીપી છે હક્કા નૂડલ। હક્કા નૂડલ બનાવીએ છીએ આજે આપણે। તો એની માટે મેં લીધા છે હક્કા નૂડલ, જે પેકેટમાં બતાવ્યા હતા એ, અને ટોટલ મારી પાસે 5 આવા સ્ક્વેર હક્કા નૂડલના પીસીસ છે। એને આપણે બોઇલ કરીશું। બોઇલ કરવા માટે સિમ્પલી પાણીમાં મીઠું અને ઓઇલ નાખીને બોઇલ કર્યું છે। એમાં આપણે આ 10 મિનિટ માટે બોઇલ કરીને લઈ લઈશું। 2 ચમચી મીઠું નાખ્યું છે અને 3 ચમચી તેલ નાખ્યું છે। પાણી ઉકળી ગયું છે। આ રીતે બરાબર જ્યારે ઉકળી જાય પાણી, ત્યારે જ આપણે નૂડલ એડ કરવાના। હવે આપણે આમાં નૂડલ એડ કરીશું, જે મેં તમને હમણાં જ પ્લેટમાં બતાવ્યા હતા। એ નૂડલ આપણે આમાં સિમ્પલી એડ કરી લઈએ છીએ। આ નૂડલને થતાં વાર નથી લાગતી, 10 જ મિનિટમાં આ નૂડલ તૈયાર થઈ જાય છે, એટલે બહુ ઉકાળવાની જરૂર નહીં પડે। 10 મિનિટ પછી આ જે નૂડલ છે એ છૂટા થઈ જશે, અને જ્યારે છૂટા થઈ જશે ત્યારે આપણે એને જાળીવાળા વાસણમાં નિતારી લઈશું, અને ત્યાં સુધી આપણે આપણું વેજીટેબલની પ્રિપરેશન કરી લઈએ। વેજીટેબલની જે પ્રિપરેશન કરવાની છે એમાં છે 4 ડુંગળી, આ થોડું લાલ કેપ્સિકમ લીધેલું છે, અડધું ગ્રીન કેપ્સિકમ લીધું છે, 4 ગાજર લીધા છે, અને પ્રી પેક કરેલું આ વેજીટેબલ ઓલરેડી છે મારી પાસે, એ પણ થોડું આપણે વાપરીશું। જેમાં છે લાલ કોબીજ, ગાજર, થોડું સફેદ કોબીજ, રેગ્યુલર કોબીજ છે, અને થોડી પાલક છે। આ આપણે વાપરીશું, એટલે શ્રેડેડ વેજીટેબલ ઓલરેડી તૈયાર છે આપણી પાસે। તો ચાલો હવે આપણે વેજીટેબલ ચોપ કરી લઈએ, અને અહીંયા મારા નૂડલ્સ થઈ રહ્યા છે। જુઓ, આપણે વેજીટેબલને ચોપ કરી લઈએ છીએ અને પછી ચાલુ કરીએ બનાવવાનું। નૂડલ્સ આપણા થઈ ગયા છે, જુઓ તૈયાર છે, ઉકળી ગયા છે ને। હવે આને આપણે કાણાવાળા વાસણમાં લઈ લઈશું અને નિતારી લઈશું, અને વેજીટેબલ રેડી થઈ જાય એટલે આપણે એને ફ્લેવર કરવા લાગીશું। તો કઢાઈ ચડાવી દીધી છે, આપણા નૂડલ બફાઈ ગયા છે, જુઓ રેડી થઈ ગયા છે નૂડલ્સ બફાઈને, અને કાઢી દીધા છે આ રીતે જાળીવાળા વાસણમાં। તો હવે આપણે નૂડલમાં જે વેજીટેબલ્સને સોતે કરવાના છે કરી લઈએ। સૌથી પહેલાં આપણે લઈશું કઢાઈમાં 2 મોટા ચમચા જેટલું તેલ। વેજીટેબલ્સ જે કાચા જેવા ના રહે અને ક્રન્ચી પણ રહે, એની માટે ગાજર સૌથી પહેલાં આપણે સાંતળી લઈએ। તો અહીંયા વેજીટેબલ્સ ચોપ કરી લીધા છે, જુઓ ગાજર છે એને આ રીતે સરસ ચોપ કરી લીધા છે, અને આપણા રેડ અને ગ્રીન કેપ્સિકમ છે એને પણ આ રીતે પતલા ચોપ કરી લીધા છે। હવે અગેન રેસ્ટોરન્ટમાં બહુ બધા વેજીટેબલ નથી નાખતા હોતા લોકો, કારણ કે લોકોને વેજીટેબલ બહુ ભાવતા નથી હોતા। છોકરાઓ વધારે ખાતા હોય છે આ નૂડલ્સ, એટલે વેજીટેબલ ખાતા નથી હોતા, પ્લસ એ લોકોને વેજીટેબલ ઓછા નાખવા પડે, એટલે નૂડલ્સનું પ્રમાણ વધારે અને વેજીટેબલ ઓછા હોય છે। પણ ઘરે બનાવીએ ત્યારે આપણે વેજીટેબલ વધારે વાપરતા હોઈએ છીએ, અમે વધારે વાપરીએ। તો ગાજરને આપણે આ રીતે સાંતળી લઈશું, અધકચરા સાંતળવાના છે, અને જ્યારે ગાજર અધકચરા થવા આવે ત્યારે આપણે એની અંદર ડુંગળી અને જે લીલા અને લાલ કેપ્સિકમ છે એ એડ કરીશું। ડુંગળી પણ મેં સરસ ચોપ કરીને મૂકી દીધી છે, તૈયાર છે, જે છે મારી ડુંગળી। અને ઘરનું લીલું લસણ મારી પાસે હતું, તે ફ્લેવર માટે એ પણ આપણે વાપરી લઈશું। તો આ લીલું લસણ અને ડુંગળી આપણે પણ એડ કરીશું હમણાં એમાં। તો આપણા ગાજરને સાંતળી લઈએ ફટાફટ। મસાલા અંદર શું કરવાના છે હું તમને સાથે સાથે જ બતાવતી દઉં છું આજે, તો જોતા રહો। મસાલામાં આપણે જે વાપરવાના છે એ આ હક્કા નૂડલ મિક્સ, એ પણ ચીંગ ચાઇનીઝનો આવે છે, ઘણો ટેસ્ટ સરસ આવે છે આનો, આ વાપરીશું। અને સાથે સાથે એક નવી ટ્રીક બતાવું છું, જે એકદમ મજાની જે રેસ્ટોરન્ટ સ્ટાઇલ ફ્લેવર આવતી હોય છે, એની માટે હું આમાં એડ કરું છું આ ચીંગ ચાઇનીઝનું હોટ એન્ડ સાવર સૂપનું જે મિક્સ હોય છે। હા દોસ્તો, ખૂબ જ સરસ લાગે છે, એ આપણે અડધું એમાં એડ કરીશું। અમારા ગાજર થઈ રહ્યા છે ત્યાં સુધી હું તમને બતાવું છું અંદર શું શું આપણે એડ કરવાના છીએ। સાથે જ આપણે
ચિંગ ચાઇનીઝની શેઝવાનની ચટણી વાપરીશું એમાં, જેનાથી કલર પણ આવશે અને ટેસ્ટ પણ આવશે, અને સોલ્ટ અને સોયા સોસ. આ છે આપણો રેડ ચીલી સોસ ચિંગ ચાઇનીઝ, એ પણ તીખાશ માટે ઘણું સરસ લાગે છે. અને આ છે ડાર્ક સોયા સોસ, એ આપણે આમાં વાપરીશું. તો આ બધા જે બેઝિક સોસ ને મસાલા હતા એ તમને બતાવી દીધા. હવે આજીનો મોટો પણ ઘણા લોકો નાખતા હોય છે, ઘણા નથી નાખતા હોતા, પણ આજીનો મોટો જ્યારે નાખો ત્યારે એ નૂડલ્સ ઘણા સરસ થાય છે. એટલે આપણે આજીનો મોટો વાપરવાનો છે. તો મારી પાસે છે આ આજીનો મોટો, એ હું વાપરીશ. ગાજર આપણા સરસ મજાના હવે ચડી ગયા છે. તો આ સાથે આપણે ડુંગળી નાખી દઈએ. અત્યારે ડુંગળીને મેં જ્યારે સમારી હતી ત્યારે હાથ વડે થોડી ખોલી કાઢી હતી મસળીને, જેથી કરીને છૂટી થઈ જાય. તો ડુંગળી પણ સાંતળી લઈએ સાથે. હવે વેજીટેબલને બહુ સાંતળવાની જરૂર નથી. જો ડુંગળી અને ગાજર એક સાથે સતળાઈ ગયા છે ને, આની અંદર આપણે હવે કેપ્સિકમ નાખી દઈશું. તો આપણા બંને પ્રકારના કેપ્સિકમ સાથે આપણે એડ કરી દઈએ. અને આપણી જે લીલી લસણ છે એ પણ બધી અંદર નાખી દઈએ. હવે જે આપણું પેકેટમાં જે છીણેલા કોબીજ અને ગાજર હતા, છીણેલા કોબીજ ગાજર, એ થોડા એડ કરીશું. વેજીટેબલને બધા મિક્સ કરી લઈએ સરસ આપણે. હવે આપણે આમાં એડ કરીશું લસણ અને આદુની પેસ્ટ. તો લસણ આદુની પેસ્ટ એડ કરી લઈએ આપણે. 2 ચમચી લસણ આદુની પેસ્ટ નાખી છે. વેજીટેબલ સરસ થઈ રહ્યા છે. 2 ચમચી આમાં શેઝવાન સોસ નાખીએ. હવે થોડા સોયા સોસ, આશરે 2 ચમચી જેટલો સોયા સોસ આપણે આમાં એડ કર્યો છે. અને હવે આપણે આમાં નાખીશું આજીનો મોટો. સ્પ્રિંકલ કરી લઈએ. 1 ચમચી આજીનો મોટો નાખ્યો છે. અને હવે જે આપણે હોટ એન્ડ સાવર સૂપ ચિંગ ચાઇનીઝ છે એ નાખીશું, જે આશરે છે 2 ચમચી. 2 ચમચી એ નાખી દીધું છે આપણે. અને હવે આપણે નાખીશું આપણા હક્કા નૂડલનો મસાલો. અડધું પેકેટ આપણે નાખ્યું છે. મિક્સ કરીએ. અને હવે આપણે આપણા નૂડલ એમાં એડ કરીએ. નૂડલ એડ કર્યા બાદ આપણે એને મિક્સ કરી લઈએ. થોડો સોયા સોસની જરૂર છે, તો થોડો સોયા સોસ એડ કરીશું આપણે. તો આપણા નૂડલ તૈયાર છે. જુઓ, હાકા નૂડલ તૈયાર છે. અને સરસ મજાના હાકા નૂડલ તૈયાર થઈ ગયા છે. હવે આને આપણું પ્લેટિંગ કરી લઈએ. સરસ થઈ ગયા છે, છૂટા છૂટા બન્યા છે. પ્લેટિંગ કરી લઈએ છીએ હાકા નૂડલનું આપણે. મસ્ત મજાના ગરમા ગરમ હાકા નૂડલ તૈયાર છે. જો તો તમને આ નૂડલની રેસીપી ગમી હોય હાકા નૂડલની, તો તરુની દુનિયાની ચેનલ પર જઈને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, આ ચેનલને શેર કરો. વધુને વધુ આવા સરસ મજાના વિડીયો માટે સબસ્ક્રાઈબ કરશો તો તરત જ તમને નોટિફિકેશન મળશે અને આવી નવી રેસીપી અને નવા વિડીયો જોવા મળશે દોસ્તો. તો આ હાકા નૂડલ તમને કેવા લાગ્યા મને જરૂરથી જણાવજો. ગરમા ગરમ તૈયાર છે. જલ્દીથી મળીએ નવા વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ.